ફરિયાદી રોહિત ભીખુભાઈ રાઠોડે કહ્યું કે કોર્ટમાં તારીખ પર આવ્યા હતા. કોર્ટમાંથી નીચે ઉતરતા હતા એ દરમિયાન 3-4 લોકો આવ્યા હતા, જેમાંથી એકનું નામ છે રાકેશભાઈ બાલો, બીજો પંકજભાઈ પંક્યો અને દીપક બોક્સ અને ચોથાની મને ખબર નથી. તે મારા મિત્રો સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા, ધક્કામુક્કી કરીને ગાળો આપતા હતા. પછી ફોન આવ્યો કે તેમને બહાર લેતા આવો, એટલે અમે બહાર આવ્યા હતા. બહાર આવીને ચાની ટપરી પર ઊભા હતા. ત્યાં મારા ફ્રેન્ડને મારવા લાગ્યા હતા, જેથી મેં છોડાવ્યા હતા. મેં પછી કહ્યું કે શું મગજમારી છે, તો મને પણ અપશબ્દો કહેવા લાગ્યા હતા. પછી મને ખભે હાથ મૂકીને અપહરણ કરીને લઈ ગયા હતા. કારમાં લઈ ગયા અને આગળ પેટ્રોલ પંપ પર ગાડી ઊભી રાખી. ત્યાં 2 વ્યક્તિ બાઇક પર આવ્યા હતા, જેમાંથી એકને હું ઓળખું છું. તેનું નામ છે મુબારક પટેલ, જે મારી ગાડીમાં બેસી ગયો અને મને અપશબ્દો કહેવા લાગ્યો. મને રૂપિયાનું કંઈ કહેતો કે રૂપિયા નથી મોકલતો, ઘણા સમયથી પૈસા મોકલ્યા નથી, પૈસા મોકલીશ તો જ છોડીશું. માન દરવાજા બ્રિજ નીચેથી ગાડી વાળીને કોર્ટ પર છોડી દઈશું. મારો ભાઈ પોલીસ સ્ટેશન હોવાનો કોલ આવ્યો, તેથી મને કોર્ટ નજીક છોડી દીધો હતો. રસ્તામાં મને કહેતા હતા કે પોલીસ કેસ કર્યો તો તને અને તારા ભાઈને છોડીશું નહીં. પછી મેં ગુર્જર સાહેબને વાત કરી હતી. પોલીસે મારી ફરિયાદ નોંધી છે. મારી એક જ માંગ છે કે મને ન્યાય મળવો જોઈએ. પૈસા હું આપતો નથી, તેથી મારી પાછળ પડ્યા છે. મારું નામ રોહિત ભીખુભાઈ રાઠોડ છે. રોહિતભાઈ, શું તમારી સાથે ઘટના બની હતી? મારા ઘટના એ બની છે કે કાલે મેં કોર્ટમાં મારી તારીખ ભરવા માટે આવ્યો હતો. મેં મારા ફ્રેન્ડ અમે લોકો સાથે આવ્યા હતા બધા. તો અમે લોકો કોર્ટથી નીચે ઉતરતા હતા, તો આ લોકો 3-4 વ્યક્તિ પંક્યો, બાલો અને આ દીપક બોક્સર, આ લોકો બધા આવ્યા. પાર્કિંગમાં મારા ફ્રેન્ડ જોડે સાથે ઝઘડો કરવા લાગ્યા. તો મેં ત્યાં પહોંચ્યો, તો મેં એને કીધું કે ભાઈ કેમ ઝઘડો કરો છો? તો એને ધક્કામુક્કી કરી દીધી. ત્યાં સુધી પછી એના પર ફોન આવ્યો પેલા એનો 25નો. તો એ કે આ લોકોને બહાર લઈને આવ. તો અમે લોકો ચાલતા બહાર આવ્યા. તો અમે અહીંયા કોર્ટની બહાર ચાની ટપરી ત્યાં આગળ ઊભી રહ્યા. તો એ લોકો અમારા જોડે મગજમારી કરવા લાગ્યા. તો એટલામાં પેલો દિવેશ મારા પાછળ હતો. તો એ દિવેશ આગળ આવ્યો એટલે એને મારવાનું ચાલુ કર્યું. એ લોકોએ 3-4 જણા મળીને આ લોકો 25 બાલો આ લોકો એને મારવા લાગ્યા. તો મેં એને છોડાયતો કર્યો. તો છોડાઈને જરાક એને દૂર મોકલો. તો મને કે તે લોકો લેકે ચલતે. મને કોલર પકડીને ડાયરેક્ટ હાથ મૂકીને ડાયરેક્ટ ગાડીમાં જબરદસ્તી બેસાડી લીધો. એટલે મારા ફ્રેન્ડ લોકો જતા રહ્યા. પછી મને ગાડીમાંથી બેસાડીને એ લોકો સીધો આ બાજુ માન દરવાજા બાજુ લઈ જતા હતા. એમાંથી આગળ પેટ્રોલ પંપ પર ગાડી ઊભી રાખી એ લોકોએ. ત્યાંથી પેલો મુબારક પટેલ કરીને છે એ ગાડીમાં આવીને બેસી ગયો અને મને અપશબ્દ બોલવા લાગ્યો. એના પાસે સામાન એ લોકો પાસે બધું હતું, ચાકુ એવું. ને એ લોકો મારા પાસે બધી પૈસાની વાત કરતા હતા કે પૈસા મંગાવી લો. तो बोले तेरे को छोड़ेंगे, नहीं तो बोले तेरे को छोड़ने वाले हैं नहीं बोले, और तेरे को उधर आवास में लेके जा रहे बोले, आज तेरा गेम कर डालने वाले हैं. આવી બધી વાતો એ લોકો કરતા હતા. હવે એ લોકો મને ત્યાં લઈ ગયા માન દરવાજા, એના બ્રિજના નીચેથી પાછા લાવ્યા છે. એટલા મારો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો, એનો ફોન આવ્યો મારા પર. તો એ ફોન લાઉડ સ્પીકર પર હતો, એટલે પેલા સાહેબનો અવાજ સાંભળો તો એ લોકો મને પાછા રાતી વરાઈને અહીં કોર્ટની બહાર છોડી ગયા છે. ને એ લોકો મને જાનથી મારવાની ધમકી આપતા હતા. કોણ છે એ લોકો? એટલા માથાભારે છે અને કઈ જગ્યાએ તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી? મેં જેવો મને અહીંયા કોર્ટના બહાર એ લોકો ઉતાર્યો એટલે મારા ભાઈ ઉમરા પોલીસ સ્ટેશન હતા, તો મેં ઉમરા પોલીસ સ્ટેશન ગયો. ત્યાં આગળ પોલીસ જોડે વાત કરી, એફઆઈઆર લખાવી. પછી 1 દિવસ થઈ ગયો હતો, તો એમનો કોઈ રિસ્પોન્સ નહીં આવ્યો હતો. પછી એના પછી મેં ડીસીપી ગુજર સાહેબને ફોન કર્યો હતો. એમનો સારો રિસ્પોન્સ આવ્યો અને મને પોલીસ સ્ટેશન જવાનું કીધું. પીઆઈ સાહેબનો ફોન આવ્યો અને એ લોકો કાર્યવાહી કરે છે. શું માંગ છે તમારી? માંગ તો એ જ છે સાહેબ કે ન્યાય મળવું જોઈએ ને આવી ઘટના બીજી અમારા બનવી જોઈએ. કેમ કે આવી ઘટના 2-3 વાર બની ગઈ છે. પહેલાં પણ મારા ફ્રેન્ડને એ લોકો પહેલાં પણ માર્યો હતો. 1 વર્ષ પહેલાં અમારી ગાડી ફોન નાખી હતી, પણ જ્યારે મેં ડિંડોલી પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરી હતી પણ એટલો કંઈ નિકાલ આવ્યો નહીં હતો. ને હવે આ બીજી ઘટના અમારા બની ગઈ છે. એ લોકો વારંવાર અમારા પાસે પૈસાની માંગણી કરે છે. મારા મંડપનો ધંધો છે, પહેલાં અમે હાથે રહેતા હતા, એમને ખબર છે કે આ લોકો પૈસા કમાય છે, એટલે પૈસાની માંગણી કરે છે લોકો ઘડી ઘડી અમારા જોડે.